વેલકમ ફ્રેન્ડ્સ, ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, આચાર્ય મિત્રો અને વિદ્યાર્થી મિત્રોનું આપણા લાઈવ સેશનમાં હાર્દિક સ્વાગત છે. આજે આપણે એવી વ્યક્તિ સાથે ચર્ચા કરવાના છે કે જેમણે સમજો કે એચટાટ પરીક્ષા પાસ કરેલ છે, એટલે કે શિક્ષકમાંથી એચટાટ બનવા માટે. આ સિવાય જેમણે જીએસ ક્લાસ 2 પાસ કરેલ છે, જીપીએસસી ક્લાસ 1-2 પાસ કરેલ છે. આ ઉપરાંત એમની સાથે આપણે એક નવી ચર્ચા કરવાના છે કે એમને એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના પ્રિન્સિપાલની જે જોબ છે એ પરીક્ષા પાસ કરીને એમાં સિલેક્ટ થયા છે. એટલે બહુ વિશેષ એમનો અનુભવ છે અને એક વિશિષ્ટ પ્રતિભાશાળી આપણા એક અધિકારી છે સુખદેવસિંહ જાડેજા, જે જામનગરથી બિલોંગ કરે છે. તો સુખદેવસિંહ, આપનું સ્વાગત છે આપણા આજના પોડકાસ્ટમાં. થેન્ક યુ સર. તો સુખદેવસિંહ, આજે આપણે ચર્ચા કરવી છે તમારી સાથે. ખાસ તો તમે સમજો કે એચટાટમાંથી જીએસ ક્લાસ 2 બન્યા, એ વખતનો તમારો અનુભવ કેવો રહ્યો? આમ તો તમે શ્રેયા અધિક્ષકમાં ઇન્ટરવ્યુ આપ્યું હતું, આપ્યું હતું ને? સુખદેવસિંહનો જીપીએસસી સાથે અનુભવ સારો છે. આ ઉપરાંત આપણે એમની સાથે આજ ખાસ ચર્ચા એ કરવી છે કે આ કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની રિક્રુટમેન્ટ છે, એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની રિક્રુટમેન્ટ છે, જેમાં ગુજરાતીઓ બહુ ઓછા સિલેક્ટ થાય છે અને જનરલી ફોર્મ એ ઓછા ભરતા હોય છે, પ્રિપરેશન એ ઓછી કરતા હોય છે. તો ખરેખર એમાં પેપર કેવું હોય છે અને તૈયારી ગુજરાતના શિક્ષક મિત્રોએ કે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોએ કરવી જોઈએ કે ના કરવી જોઈએ, એની ચર્ચા કરવી છે તમારી સાથે. જી સર, નમસ્કાર ઓલ ઓફ યુ. સર, હું એવું કહેવા માંગીશ કે આ એક એક્ઝામ છે જે સેન્ટ્રલ બેઝ ઉપર હોય છે. એટલે પહેલાં તો એવી તૈયારી રાખવી પડે જે વ્યક્તિએ કે ભાઈ આપણે આઉટ ઓફ ઇન્ડિયામાં ગમે ત્યાં આઉટ ઓફ સ્ટેટમાં જોબ કરવી હોય તો જ આ જોબમાં જવું જોઈએ. બરાબર છે. બરાબર. બીજું સિલેબસ છે તો આપણે જીએસની જે મિત્રો તૈયારી કરે છે એ બહુ સારી તૈયારી છે અને સેમ સિલેબસ આની અંદર હોય છે. જેમ કે આપણે ગુજરાતમાં જીસીએસઆર આવતું હોય તો આની અંદર સીસીએસઆર હોય છે. એટલે આપણા જે મિત્રો છે, ઘણા બધા મિત્રો આપણે ખ્યાલ છે કે ભાઈ અત્યારે જીએસ2 ક્લાસમાં જોબ કરે છે. એના માટે આ જોબ એકદમ સહેલી છે. હર્ડલ્સ એ છે કે એને આઉટ ઓફ સ્ટેટ જવું પડે. સામે સેલેરીનો ફાયદો છે, સેલરી માટે ચોક્કસ ફાયદો છે સર. એટલે કેવું છે કે ભાઈ કુછ પાને કે लिए તો કુછ खोना पड़ता है, बहुत कुछ करना भी पड़ता है. હા. પણ જેને તૈયારી હોય કે ભાઈ શિક્ષણમાં સાહેબ સારી વસ્તુ કરવી છે, બરાબર છે, એના માટે સારું છે. પછી આવ્યા પછી વિચારે કે ભાઈ પાછી પાર્ટી કરવી, તો એ લોકો માટે સારું નથી. પણ જેમ થાય કે ભાઈ દેશ માટે કંઈ કરવું છે, બાળકો માટે કરવું છે, એના માટે આ જોબ એકદમ બેસ્ટ છે સર. અને કેવું છે કે અમારા ખાસ તો ટ્રાઇબલ જે સ્ટુડન્ટ્સ છે એની માટે તમારે કામ કરવાનું એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં. અને કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં બહુ સારી કંઈક રિક્રુટમેન્ટ આવવાની છે. મોસ્ટલી સેમ સિલેબસ હોય છે. ઈએમઆરએસ અને કેવીએસના સિલેબસમાં બહુ કાંઈ ડિફરન્ટ હોતો નથી, આઈ થિંક. જી સર. મોસ્ટ પ્રોબેબલી બધું સેમ હોય છે સિલેબસ. નવોદય, કેવી અને આનો ત્રણેયનો સિલેબસ સેમ છે. અને આ નવોદયના બેઝ ઉપર સરકારે ઈએમઆરએસ ઊભી કરી, એટલે બધા રૂલ્સ રેગ્યુલેશન છે એ બધા નવોદયના લાગુ પડશે. બરાબર છે. અને સિલેબસ એ તમારી સ્કૂલોમાં સીબીએસઈ છે, સેમ છે. બરાબર છે. સમજો તમે જ્યારે આ એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલની પરીક્ષા પાસ કરીને પ્રિન્સિપાલ બન્યા એ વખતે સિલેબસ શું હતો અને ઇન્ટરવ્યૂ કઈ રીતે હોય છે, ક્યાં હોય છે, એની થોડી ઇન્ફોર્મેશન આપો. જી સર, આમાં છે ને 2 સ્ટેપ હોય સર. એક તો પ્રિલિમિનરી એક્ઝામ હોય છે જે 150 માર્કની હોય છે. એની અંદર 50 માર્કનું જીએસ હોય છે. જીએસમાં ટાઈપ છે એક 10 માર્કનું મેથ્સ રીઝનિંગ હોય છે, 20 માર્કનું છે કરંટ અફેર હોય છે, અને 10 માર્કનું ઇંગ્લિશ અને હિન્દી હોય છે. 50 માર્ક્સ થઈ ગયા પાર્ટ 1ના. પાર્ટ 2ની અંદર એકેડેમિક અને રેસિડેન્શિયલ હોય છે, એસ્પેક્ટ હોય છે. આપણે ચાઇલ્ડ સાયકોલોજી છે, પેડાગોજી કહેવાય ને, શિક્ષણની એ હોય છે. અને 50 માર્કનું એડમિન અને રૂલ્સ આરામ જે હોય, રૂલ્સ રેગ્યુલેશન, જીસીએસઆર, બધા લો નિયમ બધા છે, બધા પૂછતા હોય છે. એટલે આ 50 પાસ થઈ અને 150 માર્કનું બને, એમાંથી આપણે માસ્ટર કરવાના હોય છે. એનું વેઇટેજ 80% હોય છે. એ પછી આપણું આવે છે ઇન્ટરવ્યૂ, એનું વેઇટેજ 20% હોય છે. જે આમાંથી સ્ક્રીનિંગ થઈને સિલેક્ટ થાય એનું ડાયરેક્ટ દિલ્હી ઇન્ટરવ્યૂ હોય છે. એમાં દિલ્હીમાં ક્યાં હોય છે ઇન્ટરવ્યૂ? દિલ્હીમાં છે ને સેન્ટર છે અમારું જે સ્પેશિયલ સેન્ટર છે ત્યાં છે. એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ માટેનું? હા, એનું સ્પેશિયલ સેન્ટર છે. બરાબર છે. ગુજરાતમાં જે રીતે આપણે ગુજરાત ટ્રાઇબલ એજ્યુકેશન સોસાયટી છે એમ ત્યાં નેશનલ લેવલની સોસાયટી, ત્યાં આનું ઇન્ટરવ્યૂ હોય છે અમારું. બરાબર છે. તો જે મિત્રો ખરેખર ગુજરાતની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં આ વખતે કંઈક રિક્રુટમેન્ટ પણ આવવાની છે, 38,000 જેટલી જગ્યાઓ મંજૂર થઈ છે ઓલ ઇન્ડિયાની. તો એમાં ખરેખર આમ તો એમના છે ને પીજીટીના પગારે આપણા ક્લાસ 2 જેટલા હોય છે. સારા ક્લાસ 2 47,600 છે. એટલે આપણા ક્લાસ 2 કરતા વધારે. એમના તો ટીજીટીના ક્લાસ 2 ના હોય છે, 44,900 વાળો છે આપણો જે. એટલે જો તમે એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલમાં જોબ કરવા માંગતા હોય, ગુજરાતની અંદર આપણે ત્યાં સમજો કે આ જ વર્ષની અંદર એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલના બજેટમાં જે જગ્યાઓ મંજૂર થઈ છે એ ડિક્લેર થશે અને એના માટે તમારે પ્રિપરેશન શરૂ કરવી પડશે. આઈ થિંક ઈએમઆરએસની અંદર 150 માર્ક્સનું પેપર છે, 200 માર્ક્સનું માટે, આચાર્ય માટે 150 માર્કનું છે, 150 માર્ક્સનું છે, અને પીજીટી માટે 130 આસપાસ છે. બરાબર છે. એ આપણે વચ્ચે એકવાર મેં માહિતી આપી હતી તમને વિડીયોમાં. જનરલી એનો જે સિલેબસ છે એમાં તમારે જીકે છે, મેથ્સ છે, રિઝનિંગ છે, પછી આપણું ચાઇલ્ડ સાયકોલોજી છે, અને
થોડું સાયકોલોજી, એજ્યુકેશન અને થોડું તમારે તમારા એક આખો પોર્શન તમારો 75 ગુણનો આઈ થિંક તમારા સબ્જેક્ટને લગતો હોય છે. 80 ગુણ હોય છે. હા, તમે જે સબ્જેક્ટમાં પીજીટી કે ટીજીટી બનવા માંગો છો એને લગતું. અને ઇન્ટરવ્યુ આઈ થિંક હોતા નથી. એમાં નથી, પણ નવોદયમાં કેવી હોય છે, કદાચ આ વખતે કદાચ બને કે એટલે કદાચ શરૂ કરે. ઇન્ટરવ્યુ રાખે તો પણ આપણે ઇન્ટરવ્યુ સાક્ષાત્કાર, કારણ કે એનઈપી 2020 ની ગાઈડલાઈન છે. ભાઈ હવે ટીચર રિક્રુટમેન્ટ છે એની અંદર ચેન્જ કરો, એમાં મેઇન્સ લાવો અથવા એની અંદર ડેમોન્સ્ટ્રેશન લાવો અથવા એમાં સાક્ષાત્કાર મીન્સ ઇન્ટરવ્યુ લાવો, અને એને કારણે એના હિસાબે તમે થોડું સિલેક્શનની અંદર વેરિએશન આવશે. તો કદાચ એવું નાનો મોટો ચેન્જ આવી શકે. પણ જો તમે ઈએમઆરએસમાં ટીચર બનવા માંગો છો અથવા કેન્દ્રીય વિદ્યાલય સંગઠનમાં પણ 54,000 જેટલી જગ્યાઓમાં રિક્રુટમેન્ટ વેરી સૂન આવવાની છે. એટલે કેન્દ્રીય વિદ્યાલયની પણ જોબ ખરેખર એક દ્રષ્ટિએ સારી ગણાય. તમે સેન્ટ્રલ ગવર્મેન્ટની જોબમાં છો, 8મું પગાર પંચે સૌથી પહેલા મળે, સૌથી સારામાં સારી સેલેરી મળે, કારણ કે ઈએમઆરએસ જેમાં જે સેલેરી છે એ જ સેલેરી કેવીએસમાં છે અને એનવીએસમાં છે. એટલે નવોદય વિદ્યાલય અથવા કેન્દ્રીય વિદ્યાલયમાં પણ તમે પ્રયત્ન કરો ને તો પહોંચી શકો છો. પણ આપણે ત્યાં જનરલી ગુજરાતના વિદ્યાર્થીઓની માનસિકતા એવી હોય છે કે ત્યાં બધા હિન્દી ભાષીઓ જોડે ક્યાં જવું, હિન્દીડા. હા, ગામડાઓમાં તો શું કે આ બધા હિન્દીડા છે, હિન્દી બોલવાવાળા છે. પણ મિત્રો, હિન્દી આપણી, સમજો કે આપણે બંધારણના અનુચ્છેદ 343 અન્વયે હિન્દીને આપણી રાજભાષા તરીકે સ્વીકારી છે. એટલે હિન્દી આપણે દૂર નથી ભાગવાનું. આપણે હિન્દી આપણું મજબૂત બનાવવું પડશે. આપણે થોડું ગુજરાતી સાથે ડ્યુઅલ લેંગ્વેજ ચાલવું પડશે. એટલે હિન્દી ઇંગ્લિશ જોડે મિક્સ કમ્બાઈન થઈ અને આપણે થોડું બોલી શકીએ, સમજી શકીએ અને આપણે સમજાવી શકીએ એટલું કોમ્યુનિકેશન હિન્દી ઇંગ્લિશમાં કરી શકીએ એટલું તો આપણે કેપેબલ બનવું પડશે. કારણ કે તમારે ત્યાં ટીચર્સ એ મોસ્ટ પ્રોબેબલી તમારી સાથે સ્ટાફમાં હશે, હિન્દી બિલ્ટના હશે બધા, એન્ડ દે આર સ્પીકિંગ ઇન હિન્દી. Yeah. એ લોકો હિન્દીમાં જ તમારી સાથે વાર્તાલાપ કરે, આપણે હિન્દીમાં, હા, હિન્દી ઓર ઇંગ્લિશ. હિન્દી ઓર ઇંગ્લિશ. અને બાળકો પણ એ લેવલના હોય સર, એને પણ થોડું હિન્દી ભાષી સાથે નહીં, આપણી સ્કૂલ અહીંયા ગુજરાતી મીડિયમ કે ઇંગ્લિશ મીડિયમ? ઇંગ્લિશ મીડિયમ શાળા છે, પણ બાળકો જે 1 થી 5 ના આવે સાહેબ, એ ગુજરાતી મીડિયમ વાળા હોય. એને પણ ધીમે ધીમે ટ્રેન કરવા પડે. હા, ધીરે ધીરે એ પણ ટ્રેન થાય. અને અત્યારે લેંગ્વેજ બેરિયર આવે, બાળકોને પણ આવે, ટીચરોને પણ આવે. બરાબર ટીચરો છે. માટે એવું સરકાર નથી, એ લોકો ગુજરાતી શીખશે, ટેસ્ટ લેવાશે. અને બાળકો માટે એવું કે બાળકોને અત્યારે સ્ટાર્ટિંગ રિજનલ લેંગ્વેજ બાળકો શીખે, પછી થોડું હિન્દી અને પછી 9 થી ઇંગ્લિશ મીડિયમ. બરાબર છે. સૌથી ટોટલ ઇંગ્લિશમાં લઈ જવાના છે. ચાલે, પણ એક લેંગ્વેજ તમારી પરફેક્ટ હોય તો તમે બીજી લેંગ્વેજ ઇઝીલી सीखी सको છો, બીજી લેंग्वेज में इजीली कम्युनिकेशन कर सको છો. जिनको हिंदी अच्छी आती है, जिनका हिंदी और इंग्लिश में अच्छा लैंग्वेज प्रोफिशिएंसी है, और जो स्टूडेंट्स हिंदी अच्छी जानते हैं, जो टीचर्स हिंदी अच्छी जानते हैं, इंग्लिश अच्छी जानते हैं और हिंदी इंग्लिश में पेपर जो है तो उसका जो पेपर का सॉल्यूशन कर सकते हैं, अच्छी तरह पेपर लिख सकते हैं हिंदी इंग्लिश में. इसमें लिखना तो कुछ है नहीं, इसमें क्या है, हमारा ऑब्जेक्टिव पेपर होता है. इसमें आपको कुछ सब्जेक्टिव लिखना नहीं है, आपको क्या है, डिस्क्रिप्टिव पेपर नहीं है, आपका ऑब्जेक्टिव पेपर है, ओनली आपको टिक करना है. तो आप समझ सकते हो ना ओनली हिंदी इंग्लिश, समझ के सही जवाब आप चुन सकते हो, तो आप ये एग्जाम पास कर सकते हो. हमारा सुखदेव सिंह का भी एजुकेशन पूरा गुजराती मीडियम में ही हुआ है, और फिर बाद में सुखदेव सिंह ने समझ लो एचस्टार तो गुजरात गवर्नमेंट की एग्जाम है, लेकिन जीपीएससी की जीईएस पास की है. श्रेयान सीनियर सुपरिंटेंडेंट की एग्जाम में भी इंटरव्यू दिया हुआ है, और ये सेंट्रल गवर्नमेंट की एग्जाम है तो ईएमआरएस पास करके दिल्ली इंटरव्यू पास करके अभी एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल में प्रिंसिपल के तौर पे काम कर रहे हैं, अच्छी तरीके से काम कर रहे हैं. तो मैं ऐसा, आप भी जो आप में से कोई सोच रहा है कि भाई मैं एकलव्य मॉडल रेसिडेंशियल स्कूल में सिलेक्ट हूँ, मैं उसमें काम करूँ या मैं केवीएस में काम करूँ या मैं एनवीएस में काम करूँ, तो आपके लिए सुखदेव सिंह उसकी जो ट्रिक है, कैसे उसमें प्रिपरेशन करनी है और कैसे आगे बढ़ना है, और सैलरी क्या होता है, वो सब थोड़ी बेसिक इन्फॉर्मेशन देंगे. टीजीटी, पीजीटी, प्रिंसिपल, वाइस प्रिंसिपल का सैलरी क्या होता है और उसमें कैसे पेपर में प्रिपरेशन करनी चाहिए. જી સર આપણે ક્લાસ 2 ની અંદર ટીજીટીની અંદર આપણે જે બેઝિક ક્લાસ 2 નો હોય 44900 વાળો એ હોય છે, અને પીજીની અંદર 47600 બેઝિક હોય છે. સારો કહેવાય. અત્યારે વીપીની વાઇસ પ્રિન્સિપાલની મારે ભરતી આવી નથી, પણ સરકારે ગવર્મેન્ટ મુજબ ભવિષ્યમાં કરશે, વીપીની પોસ્ટ ઊભી થશે. અને આપ જાણો છો એમ પ્રિન્સિપાલની જોબ છે એમાં લેવલ 12 નો પગાર 78800 બેઝિક હોય છે, જે હું કરી રહ્યો છું. એટલે બહુ સેલરી સારી છે. વાત આપણે થઈ વિદ્યાર્થીની કે ભાઈ આપણું હિન્દી ઇંગ્લિશ સારું ન હોય, એવું નથી વિદ્યાર્થી મિત્રો. આપણે મહેનત કરીએ તો કોઈ પણ વસ્તુ અશક્ય નથી, હું એવું માનું છું સ્પેશિયલી, અને તમે પણ માનતા હશો. આપ સૌ તૈયારી કરો છો તો ભાઈ આપ એક લક્ષ્ય રાખ્યું હશે કે ભાઈ ક્લાસ 3 ની જોબ, ક્લાસ 2 ની અથવા ક્લાસ 1 ની જોબ મેળવવી છે, એના માટે મહેનત કરો. અશક્ય દુનિયામાં કંઈ નથી. સિલેબસ છે એ પકડી રાખો, વારંવાર રિવાઇઝ કરો, એમસીક્યુ કરો એના, અને તમને જે ટોપિક હાર્ડ લાગે છે, આપણો જે ટોપિક નબળો હોય છે એમાં તૈયારી કરો, લૂપહોલ્સ આપણા શોધો અને વારંવાર રિવાઇઝ કરો, તો કોઈ અશક્ય વસ્તુ છે જ નહીં.
એટલે તમે પણ બધા, હું એવું ઈચ્છું છું ભાઈ કે EMRS હોય, નવોદય કેવીની અંદર આપણે ગુજરાતના વિદ્યાર્થી આવે, સાહેબનો સપોર્ટ પણ છે, જરૂર પડશે ગમે ત્યારે તો હું ગમે ત્યારે આવી શકીશ અહીંયા. બધા વિદ્યાર્થીઓ છે સીટ ટેટ પાસ કરવી છે જરૂરી છે, પણ ટેટ વાળા મિત્રો છે આપણા એ નથી ચાલતા, એના માટે CTET. સીટેટ જરૂરી છે સર. અને પીજીમાં ટૂંકમાં ટેસ્ટ નથી સીઈટી, એટલે જે ટીજીમાં લાગે એના માટે સીટેટ જરૂરી છે સર. એટલે એક ખાસ તો સીટેટ બધા પાસ કરી લો. ટીજીટી માટે હા ટીજીટી પેપર 2 સીટેટ નું. હા સીટેટનું બરાબર. અને પીજીમાં કંઈ જરૂર નથી બરાબર. પીજીટી માં તો ડાયરેક્ટ તમારે એક્ઝામ જ કરવાની છે. ટેટ પાસ છે નહીં ચાલે સર, પણ આના માટે ટીજીટી માટે સીટેટ CTET પાસ પેપર કરવું 2. એટલે જે મિત્રો છે સારી જેની લેંગ્વેજ ફ્લુઅન્સી સારી છે એના માટે થોડું સીટેટ તૈયારી કરી અને પાસ થઈ જાવ અને બધા મિત્રો જોડાઈ જાવ. મોસ્ટ વેલકમ બધાનું. એટલે કોણ કહેતા है आसमान में सुराग हो नहीं सकता, कौन कहता है आसमान में सुराग हो नहीं सकता, एक पत्थर तो तबीयत से फेंको यारो. એટલે આપણે એક પ્રયત્ન કરી લેવાનો છે. જો મહેનત કરશું, પ્રયત્ન કરશું તો ખરેખર આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટના સેલેરી લઈ શકશું. અને 8મા પગાર પંચની અંદર સેન્ટ્રલ ગવર્મેન્ટના સેલેરી બરાબર ખૂબ જ નજીકના ભવિષ્યમાં સમજો ખૂબ જ સારા સેલેરી, 1 લાખથી વધારે સેલેરી ટીચરનો હોય, 1.5 લાખથી વધારે સેલેરી પ્રિન્સિપાલનો હોય, અને એ પણ 8મા પગાર પંચમાં તમે જાઓ એટલે તો 2 લાખ રૂપિયા સેલેરી પ્રિન્સિપાલનો થાય અને 1.5 લાખ રૂપિયા સેલેરી પીજીટીનો થાય. એટલે બહુ જ સારો સેલેરી કહેવાય. અને એ સેલેરીમાં આપણને કામ કરવાની તક મળે, સામે રિસ્પોન્સિબિલિટી પણ હોય છે બરાબર. આપણે સેન્ટ્રલ ગવર્મેન્ટની સ્કૂલમાં જ્યારે કામ કરતા હોય ત્યારે સેન્ટ્રલ ગવર્મેન્ટનો સિલેબસ છે, CBSE સિલેબસ છે, અને સિલેબસ પ્રમાણે આપણે સ્ટુડન્ટ્સને ગાઈડ કરવાના હોય છે અને સ્ટડી કરાવવાનું હોય છે. પણ એ મુશ્કેલ નથી, કારણ કે આપણે બધા કેટલા કેપેબલ છીએ. એમ તમને કદાચ કોઈ સબ્જેક્ટમાં પ્રિપરેશનમાં તકલીફ છે, અથવા તમારી સમજો કે એવી ડિમાન્ડ જ છે કે સાહેબ અમારે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનની કે પછી અમારે EMRSની તૈયારી કરવી જ છે, તો આપણે જાહેરાત આવે ને ત્યારે સ્પેશિયલ એના માટે બેચ મૂકીશું અને એ હિન્દી ઇંગ્લિશમાં જ મૂકીશું. આપણે બેચ આખી ઇંગ્લિશમાં કરાવશું, સરસ મજાની પ્રિપરેશન કરાવશું. કારણ કે આપણે તો દરેક સબ્જેક્ટમાં પ્રિપરેશન કરવાનું બીડું જ્ઞાન લેવે ઝડપું જ છે. એટલે તમને કદાચ ઘણા બધા મિત્રોને અત્યારે સુખદેવ છે એવું છે કે ગુજરાત સરકારમાં હવે મોટા ભાગની જગ્યા 1 થી 5માં આવે છે. એટલે જે DLED છે એ અત્યાર સુધી કેવું છે થોડું શાંત હતું, હવે સમય એનો આવે છે. આવનારો 10 વર્ષ છે, કારણ કે આપણે પ્રાઇમરીમાં મોટા ભાગનું રિટાયરમેન્ટ 1 થી 5માં છે, એટલે આવનારા 10 વર્ષમાં 63,615 જગ્યાઓ પ્રાઇમરીમાં ભરાવાની 1 થી 5માં. એટલે એમાં બીએડ ને નથી લેતા. અને બીએડ વાળાને સમજો કે અત્યારે 10,000 શિક્ષકોની ભરતી, 10,500 શિક્ષકોની ભરતી બીએડ ઉપર થઈ ગઈ. એટલે રિટાયરમેન્ટને જોતા એટલી મોટી સમજો કદાચ એમાં જગ્યા ના આવે સેકન્ડરી, હાયર સેકન્ડરીમાં. 6 થી 8માં તે કેવું છે કે મોટા ભાગની રિક્રુટમેન્ટ 2011 થી શરૂ થઈ, એટલે 6 થી 8માં રિટાયરમેન્ટ ઓછું છે, રિટાયરમેન્ટ છે પણ 2030 આસપાસ છે. એટલે હાલ ગુજરાતના યુવા મિત્રો માટે એક ઓપ્શન આ છે સારો કે જેમણે બીએડ કર્યું છે અને જેની લેંગ્વેજ પ્રોફિશિયન્સી છે. ના હોય તો લેંગ્વેજ પ્રોફિશિયન્સી ડેવલપ થાય બરાબર. કોઈ વસ્તુ અશક્ય નથી. હौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर पूरा समंदर भी आएगा. એટલે કોઈ વસ્તુ અશક્ય નથી, કરશો તો हौसला वो मंजर भी आएगा, प्यासे के पास चलकर पूरा समंदर भी आएगा. थक कर न बैठे मंजिल के मुसाफिर, मंजिल भी मिलेगी और मिलने का मजा भी आएगा. તૈયારી કરશું તો કંઈક થશે. બાકી કેવું છે સાહેબ, મારાથી તો હિન્દીની પરીક્ષા પાસ ન થાય તો ના થાય, એવું કશું છે જ નહીં કે ના થાય તમારાથી બરાબર. અને એ કેવું છે સુખદેવસિંહે કરી બતાવ્યું છે. ઘણા બધા આપણા ગુજરાતના યુવા મિત્રો તમારે ત્યાં સ્ટાફમાં પણ અમુક હશે કે જેમણે આ સેન્ટ્રલ ગવર્મેન્ટની પરીક્ષા પાસ કરીને તમારે ત્યાં જોબ કરતા હશે. આપણા જ વિદ્યાર્થી છે જ્ઞાન લાઈવના, જે ગુજરાતીમાં લાગે. આપણે ત્યાં કેટલી એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલ કેટલી હશે? અત્યારે ગુજરાતમાં 34 છે. 34 છે. અને KVS તો દરેક જિલ્લામાં એક હોય છે. હા, અને ના સર કેવીમાં તો જિલ્લામાં 2-3 હોય છે. 2-3 હોય છે. શું વાત છે? નવોદય છે, ડિસ્ટ્રિક્ટ વાઇઝ એક હોય છે. નવોદય એક હોય છે. તો KVS પણ ઘણી બધી હશે આપણે ત્યાં હોય છે. એટલે કેન્દ્રીય વિદ્યાલયમાં પણ તમને ઓપોર્ચ્યુનિટી સારી મળે અને ગુજરાતમાં જ જોબ મળે છે આમાં. પછી એવું નથી કે ભાઈ ગુજરાતની બહાર જ મૂકે, ગુજરાતમાં ઘણી બધી જગ્યાઓ છે બરાબર. કદાચ ગુજરાત બહાર મૂકે તો જવાની તૈયારી રાખવાની. પછી એવું નહીં આખું ભારત મારું છે, કેમ છો સારું છે, આખું ભારત મારું છે. એટલે આખા ભારતમાં આપણે આપણું ભારત છે બરાબર, વિવિધતામાં એકતાવાળો દેશ છે. તો કદાચ બીજે મૂકે તો ત્યાં જઈને જોબ કરી આવશું. કે ના સાહેબ આપણે તો ગુજરાત ના મુકાય, ઘણાને જિલ્લો જ નથી મૂકવો હોતો તો કે એ ના મેર પડે. જો તમારે સમજો કે કોમ્પિટિશન કરવી જ છે તો તમારે એક લેવલ વાળી કોમ્પિટિશન, કારણ કે યુપીએસસીમાં તે તમે સમજો પાસ થાવ તો યુપીએસસીમાં તમને એવું નથી ગુજરાત કેડર જ મળે, તમને કોઈ પણ જગ્યાએ મૂકે. IAS IPSમાં સિલેક્શન થાય તો ઘણા બધા આપણા ગુજરાતના આ વખતે સ્ટુડન્ટ છે એને આઉટ ઓફ સ્ટેટ મૂક્યા છે કે તમારું પોસ્ટિંગ તો કોઈ પણ જગ્યાએ થાય, ઓલ ઇન્ડિયા લેવલે પોસ્ટિંગ છે, ઓલ ઇન્ડિયા સર્વિસ છે યુપીએસસી બરાબર. આર્ટિકલ 312 અન્વયે તમને IAS IPS અથવા IFS મૂકે તો એમાં કંઈ એવું લખીને નથી આપતા કે ભાઈ તમને તમારી હોમ કેડર આપવી, સ્ટેટ કેડર જ આપવી. એટલે તમારા મેરિટ પ્રમાણે જો તમને મળે તો મળે, નહીં તો તમારે આઉટ ઓફ સ્ટેટ જવું પડે.
અને ઘાટ આવે તો તમારે જમ્મુ કાશ્મીરમાં જવું પડે, મણિપુરમાં જવું પડે, મિઝોરમમાં જવું પડે, અસમમાં જવું પડે, નાગાલેન્ડમાં જવું પડે. ઘાટ આવે તો નીચે તમિલનાડુ જવું પડે. જ્યાં મૂકે તમને સર્વિસમાં ત્યાં તમારે જવું પડે. પણ આપણે એક એવો સમજો કે ગોલ રાખવાનો કે ભાઈ આખું ભારત આપણું છે અને આખું ભારત આપણને સરકારના ખર્ચે ફરવા મળે. બરાબર ને? સરકાર તમને સમજો કે તમે કદાચ આપણે જોઈનિંગ ટાઈમ મળે છે એ રીતે તમને અહીંયા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં પણ તમારી ટ્રાન્સફર થાય એટલે એના માટે ટ્રાન્સફર અલાઉન્સ છે, જોઈનિંગ ટાઈમ છે, એ તો મળવા પાત્ર થાય જ સરકારના નિયમ અનુસાર. સર અત્યારે તમારું નેક્સ્ટ છે અમારું જે બોડી નવું છે એકદમ, પણ મેં ડિમાન્ડ ટીએ માટે કરી, ટીટીમાં ડિમાન્ડ આપણે જે કહીએ જોઈનિંગ ટાઈમ એની ડિમાન્ડ કરેલી છે એટલે મળશે ભવિષ્યમાં. અને બીજું સર હું એવું માનું સ્પેશિયલી કે અમારી આ અમારા શાળા છે એ ભવિષ્યમાં 5 થી 7 વર્ષની અંદર જે કેવી છે નવોદયને પણ ટક્કર મારશે સર. ફેસિલિટી બાળકો માટે સર જોરદાર. સર બાળકોમાં રહેવાનું જમવાનું બધી સુવિધા સારી આવે છે. બરાબર છે. બધી વ્યવસ્થા સારી હોય છે અને આ સરકાર છે બહુ એસટી બાળકો માટે બહુ સારો પ્રયત્ન કરી રહી છે. એટલે ભવિષ્યમાં સર શિક્ષણ બહુ સારું. એટલે ગુજરાત સિવાય સમજો કે જે એસટી ડિસ્ટ્રિક્ટ છે અહીંયા બધા ઈએમઆરએસ ની સારી એવી સ્કૂલો છે. બધા રાજ્યમાં છે. કેટલી 800 જેટલી સ્કૂલો ખરી? 746 બીજી નવી બનશે ટૂંકમાં. 700-800 સ્કૂલોનું આખા દેશનું મહેકમ છે સમજો એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલનું. અને એમાં રિક્રુટમેન્ટ 38,000 ની થવાની છે. અને આપણે ત્યાં 34 કે 35 સ્કૂલો છે ને? 34 સ્કૂલો આપણે ત્યાં એકલવ્ય મોડલ રેસિડેન્શિયલ સ્કૂલો છે. અને એની રિક્રુટમેન્ટમાં તમે બધા મિત્રો પ્રિપરેશન કરો. તમને પ્રેરણા માર્ગદર્શન માટે જ સુખદેવસિંહ આવ્યા છે. હવે તમને તો સમજો કે પ્રેરણા અને મોટિવેશન ને માર્ગદર્શન આપ્યું છે. સુખદેવસિંહે જીએસ ક્લાસ 2 પાસ કરી છે અને એમાં ટોપર્સ હતા. એટલે કે જીએસ ક્લાસ 2 પણ ફરી પાછી ગુજરાતમાં આવે છે. એમાં પણ થોડી તમારી માર્ગદર્શન ગુજરાતના વિદ્યાર્થીઓને મળે. જે ટીચર્સ છે, હેડ ટીચર્સ છે, ખાસ હેડ ટીચર્સ માટે ઉમદા તક છે. બરાબર છે? અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિકના શિક્ષકો છે એમના માટે પણ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે. આ વખતે જીપીએસસી કેલેન્ડરમાં 300 જગ્યા બતાવેલી છે જીએસ ક્લાસ 2 ની. જીએસ ક્લાસ 1 આવે છે, ટીપીયુ આવે છે. તો એમાં તમે પ્રિપરેશન કઈ રીતે કરેલી જીએસ ક્લાસ 2 ની અને એમાં તમારા ઇન્ટરવ્યુમાં અનુભવ કેવો રહ્યો એ ખાસ તમે જણાવો. જી સર. સર એમ એવું જ કહીશ ભાઈ કે ગુજરાતની અંદર એકમાત્ર ક્લાસીસ છે એટલે જ્ઞાન લાઈફ એજ્યુકેશનની અંદર. સર હું 100% એવું માનું છું કે બીજો એક ક્લાસીસ એવું નથી કે જે હા ક્લાસ છે નો ડાઉટ ગાંધીનગર ઘણા બધા ક્લાસ છે, પણ એજ્યુકેશનની અંદર કોઈ અનમેન હોય સર હું ચોક્કસપણે કહીશ જ્ઞાન લાઈફ ક્લાસીસ છે. એટલે મિત્રો તમે જોડાયેલા જ છો જ્ઞાન ક્લાસીસ, એ કોઈ બીજો ફરક નહીં. હવે તમારી જરૂર છે કે સર જે કરાવે છે સિલેબસ પકડી રાખો અને સર જે ટોપિક કરાવે છે વારંવાર રિવાઇઝ કરો, ને ટેસ્ટ દો, એમસીક્યુ સોલ્વ કરો. જે ટોપિક નબળા છે એ વારંવાર વાંચો અને એક બુક વાંચો. ઘણીવાર કેવું થાય છે કે ભાઈ અલગ અલગ સર મટીરિયલ હોય બધી બુક્સના, આપણું જ્ઞાન લાઈનનું છે, એક્સવાય જે ક્લાસીસનું છે, બધા બાળકો શું કરતા હોય શિક્ષકો કે વિદ્યાર્થી મિત્રો પણ ઘણું બધું વાંચી અને પછી બધું ભેગું કરે એ કોન્ફિડન્સ ના આવે સર. મોસ્ટ ઓફ કેવો ક્વેશ્ચન હોય છે ભાઈ કે એની અંદર તમે કન્ફ્યુઝ થવા પ્રશ્ન હોય છે કે ભાઈ આ ઓપ્શન આવશે કે આ ઓપ્શન આવશે, એવું ના થાય. એટલે એક સિલેબસ પકડી રાખો, એક બુક રાખો, એક બુકને 10 વાર રિવાઇઝ કરો અને વારંવાર રિવાઇઝ કરો, એમસીક્યુ આપો અને તમારા લૂપ હોલ્સ છે એ સોલ્વ કરો એટલે રિઝલ્ટ આવશે. બીજું સર કે ભાઈ જીએસ ક્લાસ 2 મને પણ અનુભવ સાહેબ છે કે જ્ઞાન લાઈવ ક્લાસીસ ખાસ ચેતનભાઈ સર એના વિડીયો જોયા પછી મિત્રો એવું બને કે આપણે કંઈ વાંચવું પડતું જ નથી. એટલા જીસીએસઆર કરાવી દે છે આપણે સર જોશી સાહેબ, એનું પણ એકદમ જીસીએસઆર એટલા કમ્પ્લીટ છે હજી મને યાદ છે સર. ધારો કે કાલે એક્ઝામ લેવાની સર તો નો ડાઉટ હું એમ કહી શકું ઇન્ટરવ્યુ મારે આવશે સર. એટલું બધું સર સારું કરાવેલું છે. એટલે મિત્રો તમારે બીજે ક્યાંય જવાની જરૂર નથી. માત્ર એક ગોલ રાખો કે મારે આ પરીક્ષા ક્લિયર કરવી છે. માતા પિતાના સપના તમારા હોય છે કે તમને જન્મ એક પણ કંઈક નવું કરી બતાવવું હોય આપણે એના માટે ફિક્સ રાખો ભાઈ મારે આ પરીક્ષા પાસ કરવી છે. સિલેબસ રાખો, વારંવાર રિવાઇઝ કરો, ટેસ્ટ આપો, મિત્રો બનાવો, ગ્રુપ બનાવો આ માટેનું સ્પેશિયલ. અને ખાસ તો જે નેગેટિવ માણસો છે અથવા તો જે ડિમોટિવ આપણે કરે છે આપણે એટલી ખબર હોવી જોઈએ ભાઈ એટલી ઉંમર આપણી થઈ ગઈ હોય ભાઈ નાનું નથી 20-25 વર્ષ થઈ ગઈ હોય તો 30-40 થઈ ગયા હશે તો એટલા હોય આપણે કે ભાઈ નેગેટિવ માણસો છે એનાથી દૂર રહો થોડા અને તમારું ફોકસ રાખો કે મારે આ વખતે આ એક્ઝામ પાસ કરવી છે અને ટાર્ગેટ એવો રાખો કે મારે આ એક્ઝામની અંદર ટોપ 10માં સર આવવું છે. ટોપ 10 ટાર્ગેટ રાખવાનું. આ એક્ઝામ બહુ તમારે દિલ્હી બહુ દૂર ના કેવું કહી શકે એના માટે બધા. સુખદેવસિંહ ઇન્ટરવ્યુમાં તમારે કોનું બોર્ડ હતું અને શું કેવું રહ્યું ઇન્ટરવ્યુ? જી સર મારા ઇન્ટરવ્યુમાં સર ડીએસ પટેલ સરનું બોર્ડ હતું. બરાબર છે. અને ઇન્ટરવ્યુ સારું રહ્યું સર. પહેલું ઇન્ટરવ્યુ આપ્યું છે જીએસમાં જેમાં ટોપ 6માં 6 રેન્ક છે મારો. બરાબર. ઇન્ટરવ્યુ મારો સારું રહ્યું હતું અને એના પછી મારે જીપીએસસી 1-2 ની સર એક્ઝામ આપેલી ને પ્રિલિમ પાસ કરી હતી, મેન્સની એક્ઝામ હતી અને એ વખતે એસએસનું ઇન્ટરવ્યુ હતું. એમાં ઇન્ટરવ્યુ સારું રહ્યું પણ કદાચ એ દિવસે આપણો સારો ના હોય એસએસમાં મારું સિલેક્શન ન થયું. બરાબર છે. તો પણ ઇન્ટરવ્યુમાં સર જનરલી એવું હોય છે કે ભાઈ આપણને જે આવડે છે આપણો જે સ્ટ્રોંગ પોઈન્ટ છે એ સામે બતાવવાનો છે, વીક પોઈન્ટ છે ઢાંકવાનો, શક્ય એટલો ઢાંકવાનો ટ્રાય કરવાની. બીજું થોડું બ્લફિંગ ક્યારે પણ ન કરવું. ઇન્ટરવ્યુમાં એક ખાસ વસ્તુ બ્લફિંગ કરો એટલે તમે ફેંકાઈ ગયા કેમ કે સામેવાળી ફેકલ્ટી હોય છે ને સર એટલી એક્સપર્ટ હોય છે
આપણા કરતા એ ઉંમરમાં પણ મોટી હોય છે, આપણે જેટલો તો અનુભવ હોય એને, એટલે આપણી ઉંમર જેટલો. આપણે એવું કહીએ કે ભાઈ ના ના નહીં તો નહીં ચાલે. આપણું એકદમ ફેક્ટ હોનેસ્ટી રાખો, ઓએલ ક્યુ એટલે ઓફિશિયલ એક ક્વોલિટી તમારો હોય અને તમે એને પારદર્શી બતાવો સાહેબ તો ગેરંટી તમારું સિલેક્શન પાકું છે. એટલે હું કહેતો હોઉં છું ને ઇન્ટરવ્યુ કારણ કે આવડે એટલું હાંકે રાખો, ના આવડે ઢાંકે જી રાખો. જી સ્લોગન આપણું છે. કારણ કે ના આવડે ને એ બહાર નથી લાવવાનું, તમને આવડે છે એમાં સરસ મજાનો જવાબ આપો ને તો સિલેક્શન થાય. એટલે ઇન્ટરવ્યુ પણ આપણે જનરલી કેવું છે કે બહુ મોક ઇન્ટરવ્યુ આપવા તમે જામનગરથી આખી ટીમ આવતી અને મોસ્ટલી ટીમમાં તમે ભાઈ બધા લાગી ગયા છો. જી જી જી. એક આપણે કૌશિકભાઈ બાકી રહી ગયા છે, હા, એ પણ આ વખતે સિલેક્શન આ વખતે લાગી જવાના છે, એમની જી, જી, મહેનત જી. પાછી ચાલુ છે. એટલે સુખદેવસિંહ ને એમનું આખું ગ્રુપ હતું, સરસ મજાની ત્યાં જામનગર જિલ્લામાંથી પ્રિપરેશન કરી અને મોટાભાગના મિત્રો સિલેક્ટ થઈ ગયા છે અને હવે એક મિત્રો બાકી છે એ પણ આ વખતે કદાચ સિલેક્ટ થઈ જશે. એટલે તમે પણ એક નાનું એવું ગ્રુપ બનાવો, બહુ મોટું નહીં બનાવવાનું, તમારું સિલેક્શન લાવવું છે GS ક્લાસ 2 માં GPSCમાં તો 4-5 મિત્રોનું એક ગ્રુપ હોય અને વ્યવસ્થિત આપણે પ્રિપરેશન કરીએ, ડિસ્કશન કરીએ. ઇન્ટરવ્યૂ બાબતે પણ તમે સમજો કે આવો ત્યારે બધા કોને કેવા પ્રશ્નો પૂછો, એકબીજા સાથે ડિસ્કશન કરો. હવે હસમુખ પટેલ સાહેબનું નવું જી સર. સમજો કે ચેરમેનશિપ છે અને એમાં ઇન્ટરવ્યુમાં પણ સાહેબ ઘણા બહુ બધા માર્ક્સ આપે છે. changes, હમણાં ઘણા આપણે બધા ઇન્ટરવ્યુ લીધા એનો એનો શું વિભાગ છે? યા મને ખ્યાલ છે સર. નર્સિંગ પ્રિન્સિપાલના એમાં 96 માર્ક્સ આપ્યા સાહેબે બે બહેનોને, એટલે 95 95. જી સર. મારે એમ છેલ્લું મેં જોયું હતું મારા ખ્યાલથી કે હાઈએસ્ટ માર્ક 92 આપ્યા છે. અને નહીં, lowest હમણાં 10 નર્સિંગના આપણે ઇન્ટરવ્યુ લીધા, એ તો GPSC ક્લાસ 1 1 2 હા 1 2 નું મેં આ તો જોયું. નર્સિંગના આપણે જ લીધા હતા અહીંથી Okay. અને સિલેક્ટ થઈ આપણે ત્યાંથી ટોપર્સ પહેલા બીજા ત્રીજા નંબરના બધા જ. ઈ સર બેનને હોય કારણ કે આપણે તો ઇન્ટરવ્યુ લઈએ એટલે એ રીતનું બધું કહી દઈએ કે ભાઈ હસમુખ પટેલ સાહેબનું પ્રશ્ન અત્યારે આવા પૂછે છે. હસમુખ પટેલ સાહેબ નૈતિકતા ઉપર, પ્રામાણિકતા ઉપર, પછી રાષ્ટ્રભાવના, લોકોને ઉપયોગી થવાની ભાવના, સંવેદનશીલતા, સહાનુભૂતિ, આ બધા મુદ્દાને ઇન્ટરવ્યુ મળી લે છે. જી સર. એટલે એથિક્સ પબેડ ઉપર ઇન્ટરવ્યુ જાય હા તમારું. બસ આ બે ટોપિક હોય છે. તમે જીવનમાં કોઈને મદદ કરી તો ક્યારે કરી, તમે જીવનમાં સુખી તમને આનંદ ક્યારે થયો, દુઃખી ક્યારે થયા, ટૂંકમાં તમે લોકોના સુખે સુખી, લોકોના દુઃખે દુઃખી થતા હોય તો તમને સારા ગુણ મળે. જી સર. તમે પોતાનો પર્સનલ જ વિચાર કરો. હસમુખ પટેલ સાહેબનું ખરેખર આવું છે કે એમને પ્રામાણિક, નીતિવાન, કેમ પેલું GPSC નું સૂત્ર છે ચયનમ સત્વશીલાનમ, સત્વવાળા, શીલવાળા, ચારિત્રવાળા, પ્રામાણિકતાવાળા, સંવેદનશીલતાવાળા, લાગણીવાળા એવા અધિકારીઓ એમને જોઈએ છે કે જે સરકાર માટે સારા હોય અને સમાજ માટે સારા હોય. સાહેબનું આખું ઇન્ટરવ્યુની પેટર્ન જી સર. થોડી ડિફરન્ટ છે પણ સારા માર્ક્સ આપે છે. આપણે લાસ્ટ ટાઈમ નર્સિંગ ઓફિસરના લીધા ને એમાં બે બહેનોને 95 છે 100 માંથી. સરસ કહેવાય. 95 એટલે બહુ સારો સ્કોર કહેવાય. આમ સાહેબ જોવા જઈએ તો આ હવે મેઇન બેઝ છે ને હા એ સિલેક્શનમાં ઇન્ટરવ્યુ રહે છે. હા, એટલે થોડો બેઝ વધી જાય સિલેક્શનમાં ઇન્ટરવ્યુનો. પેલું ગુણ છે તમે સમજો બહુ સારા લાયા, સમજો તમે 300 માંથી 180 લાયા અને કોઈને 300 માંથી 120 જ આવ્યા, કટ ઓફ 120 એટકું ઇન્ટરવ્યુ માટેનું. ભાઈ તમે 120 ઉપરના બધા ઇન્ટરવ્યુ આપે, તમે 180 વાળાની ઇન્ટરવ્યુમાં 40 માર્ક આવ્યા અને 120 વાળાની ઇન્ટરવ્યુ 90 માર્ક્સ આવ્યા તો સિલેક્શન તો ઓબ્વિયસલી, કારણ કે ઇન્ટરવ્યુના 50% ગણાય છે એટલે આ વ્યક્તિનું સિલેક્શન આવી જશે, એક્સ વ્યક્તિનું, વાય વ્યક્તિ રહી જશે. આપણે એવું ઈચ્છીએ કે ભાઈ ઇન્ટરવ્યુ પણ આપણે એ જ રીતે પ્રિપેર કરીશું. જ્ઞાન લાઈવ આપની સાથે છે, આપણે ઇન્ટરવ્યુમાં પણ ક્યાંય તકલીફ નહીં પડવા દઈએ, ટેન્શન લેતા નહીં. બરાબર? તમે બધા DO DPO ના ઇન્ટરવ્યુ, હજુ TPO ના ઇન્ટરવ્યુ આવશે જ. જી સર. જૂન મહિનામાં પરીક્ષા થાય એટલે જુલાઈ મહિનાથી આપણે ઇન્ટરવ્યુ શરૂ કરશું. કારણ કે GPSC ભલે લેટ કરે પણ આપણે મોક ઇન્ટરવ્યુ લઈ લેશું જેથી કરીને તમે મોક તમે આપેલા જી સર ચોક્કસ. કેનો ફાયદો થયો તો કે નથી થયો મોકનો? સર મોકમાં એવું છે કે આપણે મોક અહીંયા આપીએ અને જ્યારે વાસ્તવિક જોવા જઈએ તો આપણે લાગતું નથી કશું કે આપણે ઇન્ટરવ્યુ આપી રહ્યા છીએ. કારણ કે આપણે એકદમ easy way માં એટલો હોય બધો છે. અનુભવ થઈ ગયો છે સર. તમે ક્લાસ અહીંયા ઇન્ટરવ્યુ લ્યો છો, પછી અમે લોકો ડિસ્ટ્રિક્ટ વાઇઝ ગ્રુપ બનાવી અને એટલા ઇન્ટરવ્યુ લીધેલા છે સર કે ગમે ત્યારે કોઈ ઇન્ટરવ્યુ લે તો અમને રાત્રે ઉઠીને કે ચાલો ઇન્ટરવ્યુ લેવું છે લઈ તો લો. બિંદાસ અને મોસ્ટ ઓફ કવર થઈ જાય ભાઈ, એટલી તૈયારી કરેલી છે. એટલે તમારું ઇન્ટરવ્યુનો જે ફિયર છે ખરેખર એ કંઈ રાખવાની જરૂર નથી. ઇન્ટરવ્યુ એકદમ કેવું છે કે ઓડિયલ બોર્ડ હોય છે અને એકદમ શાંતિપૂર્વક રીતે તમને બહુ જ સારો રિસ્પોન્સ આપી અને આપણે એક વાતચીત કરતા હોય ને ઘરમાં વડીલ સાથે, એક વન કાઇન્ડ ઓફ કોમ્યુનિકેશન છે, આપણી એક કન્વર્ઝેશન છે અને એ કન્વર્ઝેશનમાં આપણે આપણા વિચારોને એક ઓફિસર તરીકે અભિવ્યક્ત કરવાના છે. અને તમારા વિચારોની અભિવ્યક્તિ તમે કેટલી સારી કરી શકો છો ને એના ઉપર ઇન્ટરવ્યુનું ગુણાંકન હોય છે. એટલે ઇન્ટરવ્યુની બહુ ચિંતા ના કરતા સરસ મજાની પ્રિપરેશન ચાલુ રાખજો. તમે DO DPO TPO GS ક્લાસ 2 કોઈ પણ પ્રિપરેશન કરતા હોય, આપણે એક AEIની પ્રિપરેશન પણ છે, આપણે બઢતીની પરીક્ષા હમણાં થઈ ગઈ જી સર. અને એમાં ઘણા બધા મિત્રો જ્ઞાન લાઈવમાંથી સિલેક્ટ થયા છે આપણા. જી. અને હવે સીધી ભરતીની પરીક્ષા છે એટલે એમાં પ્રિલિમ્સ અને મેઇન્સ બે છે અને તમને મેઇન્સનો પણ અનુભવ છે.
તો આપણે શિક્ષક મિત્રોને મેઇન્સની તૈયારી કરીને એમાં મોટાભાગના મિત્રોને એવું લાગે છે કે અમે ડિસ્ક્રિપ્ટિવ લખી નહીં શકીએ, તો એમને થોડી ગાઈડ આપો. જો સર, હું તો એમ કહું, શિક્ષક મિત્રો હોય ને આ વાત કરતા હોય સાહેબ, તો હું તો વિરોધ કરું છું ભાઈ, માફ કરજો શિક્ષક મિત્રો, પણ આપણી પાસે એટલી સ્કિલ હોય જ છે, તમે ખોટા ડરો નહીં. કેમ કે વેરીફાઈ છે ને આપણા હારે જશે, એટલે એવું નથી. તમે વસ્તુ પકડી રાખો, કેટલા માર્કનો ક્વેશ્ચન છે, સિલેબસ પકડી રાખો, વારંવાર રિવાઇઝ કરો અને લખો પછી ચેક કરાવો મિત્રો પાસે, એટલે તમને ખ્યાલ આવશે કે ભાઈ આ પ્રશ્ન હતો, કેટલા માર્ક્સનો પૂછાણો હતો, કન્ટેન્ટ કેવું વાપરવું એ તમને ખ્યાલ આવશે. એ જોયા પછી થોડું છે ને સમરાઇઝ કરવું પડશે. ઘણી વાર શું બને કે પ્રશ્ન 2 માર્કનો પૂછે ને 3 માર્કનું લખી નાખીએ, તો એ ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે અને યોગ્ય કન્ટેન્ટ વાપરીએ. બાકી સર તો છે જ, આપણને ખ્યાલ છે, ઓલમેન સો આપણી માટે છે. ગમે ત્યારે કોઈ પણ વસ્તુ હોય, ચેતનભાઈ પાસે, ચેતનભાઈ સર પાસે એનો જવાબ હોય છે, એટલે કંઈ મૂંઝાવાની જરૂર નથી. વારંવાર ટેસ્ટ આપો અને સિલેબસ પકડી રાખો, ખૂબ મહેનત કરો. એ બીજું સર, હું એવું માનું છું, એ હોય કે પછી ડીપીઓ કે ટીપીઓ, સર જે જીપીએસસી બોડી જશે છે એ સર કેન્ડિડેટને લેવા માટે બેઠી છે. આપણે શું કામ નેગેટિવ વિચારવું છે કે ભાઈ આ આટલા માર્ક્સ એ આપણે લેશે સર, અને એની પાસે એક OLQ લાઈક ક્વોલિટી હશે ને, એટલે આપણે લેવા માટે બેઠી છે. તમારામાંથી જ લેવાના, આપણે લઈ જ લેશે સર. એટલે બહારના નથી લેવાના. જે વિચારે છે કે ભાઈ ના સિલેક્શન એવું નથી, સિલેક્શન આપણું જ થશે, શું કામ ન થાય? આપણે તૈયારી કરીએ અને આપણું લાઈફ પણ સર, ઇન્ટરવ્યુ વસ્તુ એવી છે, એક દિવસમાં ના આવી જાય. પણ તમે લાઈફમાં એવો અપનાવો કે ભાઈ રોજ સારું વિચારો, રોજ સારા સારા ગોલ નક્કી કરો લાઈફના. અને હું તો વિચારું ભાઈ કે આપણે ટોપ 10માં જ આવવું છે, દરેક ભરતી હોય સાહેબ, અને સિલેક્શન થયેલું છે. આપ પણ રાખો કે આપ ટોપ 10માં આવો અને બધા મહેનત કરો. બાકી જ્ઞાન આપણી સાથે છે, અને સર ગમે ત્યારે બોલો છો તો મારી પાસે ટાઈમ હશે તો ચોક્કસ રવિવાર પણ આવી જઈશ. ચલો, તો છેલ્લે અંતમાં એટલું જ કહીશ કે ખુદ ही को कर बुलंद इतना, खुद ही को कर बुलंद इतना कि खुदा हर तकदीर लिखने से पहले पूछे कि बंदे तेरी रजा क्या है. બરાબર, એવી મહેનત કરી અને હવે શિક્ષણમાં જે ઓપોર્ચ્યુનિટી છે, તમે એટલા કેપેબલ બનો કે તમને જ આમ તક મળે કે ભાઈ ક્યાં જવું છે, DODPOમાં, TPOમાં, GS ક્લાસ 2માં. બરાબર, બહુ બધી રિક્રુટમેન્ટ છે અને સારામાં સારી રિક્રુટમેન્ટમાં તમે સિલેક્ટ થાવ, તમે તમારું ડ્રીમ, ગોલ, લક્ષ્ય, મંજિલ મેળવો અને જીવનમાં એક સક્સેસફુલ ઓફિસર બનો. શિક્ષણ ક્ષેત્રમાં ખૂબ જ સારું કામ કરો, એવી તમામ મિત્રો શુભેચ્છાઓ. આ સંતમાં સુખદેવસિંહને કે તમે આજે જે ટાઈમ આપ્યો છે એ બદલ જ્ઞાન લાઈવ પરિવાર વતી અને ગુજરાતના તમામ શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો અને આચાર્ય મિત્રો વતી આપનો પણ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. ઓકે, ચલો.